નંબર 8 જેની રકમ છે કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ નળાકારને તેની ઊંચાઈ પરથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે. તો આ લંબચોરસ સીટની પરિમિતિ શોધો. તો જો પેલા રકમ સમજીએ કે રકમમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, તેની પહોળાઈ આપેલી છે પરંતુ લંબાઈ નથી આપેલી. તો સૌપ્રથમ આ સૂત્ર પરથી લંબાઈ મેળવીશું અને ત્યારબાદ લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું, જેમાંથી આપણને લંબચોરસની પરિમિતિ મળશે. સૌપ્રથમ અહીંયા લખીએ કે ધારો કે નળાકાર ટાંકીની લંબાઈ બરાબર L સેન્ટીમીટર. નું સૂત્ર મૂકીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે L ગુણ્યા B. ક્ષેત્રફળ આપેલું છે 4224 સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈ એટલે કે શોધવાની છે, તો એઝ ઇટ ઇઝ એમ નામ રાખીશું અને પહોળાઈ આપેલી છે 33 સેમી. તો અહીંયા લખીએ 33. લંબાઈ શોધવી છે, 33 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવશે. અહીંયા થશે L બરાબર 4224 ભાગ્યા 33. તો બંનેનો ભાગાકાર કરીએ, જે મળશે L બરાબર 128 સેન્ટીમીટર. એટલે કે જે લંબચોરસ આકારની પેટી બનાવી છે સીટ બનાવી છે તેની લંબાઈ છે તે 128 સેમી થાય. અહીંયા દર્શાવી દઈએ કે તેથી લંબચોરસ આકારની સીટની લંબાઈ 28 સેમી થાય. હવે લંબચોરસ સીટની પરિમિતિ શોધીએ. તો અહીંયા લખીએ લંબચોરસ સીટની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. જેની લંબાઈ આપણે શોધેલી છે એ 128 સેમી વત્તા પહોળાઈ છે તે રકમમાં આપેલી છે એ છે 33. તો અહીંયા 2 ગુણ્યા 128 વત્તા 33 જે થશે 161. 161 ગુણ્યા 2 જે થશે 322 સેમી. એટલે કે જે લંબચોરસ પેટી બનાવેલી છે એની પરિમિતિ 322 સેમી થાય.